अगनानमितिमिरान्तहरेहादिमुर्विपातिक्रतुमज्जने घो जद्दीदयच्छवसरेत प्रजा ॐ ह्रीं अगनानमितिमिरान्तस्य ज्ञानाञ्जनशला ओम साई नमो नमः। बेबी જય મહારાજ સદગુરુભ્યો નમઃ। આજે રામનવમીના પવિત્ર પર્વે ગામે ગામ સાંઈનાથ ભગવાનની જે મૂર્તિ અને મંદિરની બાંધકામ કરવામાં આવ્યા છે। દરેક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ દિવસની ઉજવણી કરતા હોય છે। ગામે ગામ પાલખી યાત્રા નીકળે છે અને દરેક ભક્તો સાંઈનાથ ભગવાનના આશીર્વાદ મેળવે છે। એ જ રીતે આજે નડિયાદ ગામમાં ડાકોર રોડ ઉપર આવેલ સાંઈ મંદિરની અંદર આજે આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં દરેક ભક્તો એકત્રિત થઈ પાલખી યાત્રા માટેની તૈયારી કરી રહ્યા છે અને અત્યારે હવે પાલખીનો પ્રારંભ શરૂઆત થશે। પાલખી દરેક ભક્તોના ઘર ઘર સુધી પાલખી જશે અને ભગવાનના આશીર્વાદ સાંઈનાથ મહારાજના આશીર્વાદ સૌને મળશે અને ઉત્સવની ઉજવણી થશે। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શ્રી ચરણારવિંદમાં પ્રાર્થના કરું કે દરેક ગુરુનું સ્થાન દરેક ભક્તોના હૃદયની અંદર એક ગુરુ તત્વના રૂપમાં રહેલું છે। આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે મહારાજશ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી। બોલો સંતરામ મહારાજ કી જય, બોલો સાંઈનાથ મહારાજ કી જય, બોલો સદગુરુ દેવ કી જય।
આજે ચૈત્ર સુદ નોમ રામનવમી રવિવાર તારીખ 6/4/2025 સાઈ નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું. અહીંયા નડિયાદના વિવિધ માર્ગો ઉપર બાબાની પાલખી ફરી અને મંદિરના પ્રાંગણની અંદર પરત ફરે છે. અમારા મંદિરની આ 24મી પાલખી યાત્રા છે અને સનાતન ધર્મને અનુલક્ષી જે દેવી દેવતાઓ છે એ દેવી દેવતાઓના આપણે અનેક પાત્રો પણ અહીંયા વિવિધ પાત્રો પણ અહીંયા રજૂ કરેલા છે. બાબાના કૃપાપાત્ર બને આપ સૌ ભક્તો બાબાના આશીર્વાદ થકી આપણી મનોકામના પૂર્ણ થાય. આપ સૌ આ પાલખી યાત્રાના દર્શનથી તૃપ્ત થાઓ, પ્રસન્ન થાઓ એવી પ્રાર્થના સાથે સૌને જય સાંઈરામ.